હે એવરીવન, વેલકમ ટુ ઇનસાઇડ એજ્યુકેશન. હું છું હિરેન. આપણી ચેનલ પર સિરીઝ ચાલી રહી છે ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2, જેની પહેલાં આપણે કેટલાક લેક્ચર જોઈ ચૂક્યા છીએ, જે આઈ બટન પર તમને બધા મળી જશે. આજે આપણે જે થિયરી ડિસ્કસ કરવાના છીએ એનું નામ છે સાધનની ચોકસાઈ, સચોટતા અને માપનની ત્રુટિ. તો શરૂઆતમાં જે બે શબ્દો આવે છે, ચોકસાઈ અને સચોટતા, એ બંને પહેલાં આપણે ડિસ્કસ કરીએ અને જોઈએ કે બંને શબ્દો શું કહેવા માગે છે. તમારો પહેલો શબ્દ ડિસ્કસ કરીએ તો એ છે ચોકસાઈ. કે તો ચોકસાઈનો મતલબ શું થાય? તો ચોકસાઈનો મતલબ એવો થાય છે કે તમારું જે સાચું રિઝલ્ટ છે એનાથી કેટલું નજીકનું રિઝલ્ટ તમે લાવી રહ્યા છો એ થાય તમારી ચોકસાઈ. બરાબર, એટલે કે સાચા જવાબની નજીકનો જવાબ અથવા મૂલ્યની રીતે વાત કરીએ તો જે સાચું મૂલ્ય હોય એનાથી કેટલું નજીકનું મૂલ્ય તમે લાવી રહ્યા છો એ થાય તમારી ચોકસાઈ. એક ઉદાહરણ લઈએ. માની લો કે હું તમને એવું કહું કે ભાઈ તમે મારા ઘરે 10 વાગે આવજો, એટલે આ તમારું સાચું મૂલ્ય છે. 10 વાગે તમારે એક્ઝેક્ટ 10 વાગે આવવાનું છે. ઓકે, જો તમે 9:58 આવો છો, મતલબ કે તમારી ચોકસાઈ સારી છે. બરાબર, સાચા જવાબની કેટલું નજીક છે એ થાય તમારી ચોકસાઈ. એટલે જો તમે 10 વાગ્યાનું કહો અને 9:58 આવો, મતલબ તમારી ચોકસાઈ સારી છે. પણ જો તમે 11:10 આવો, એનો મતલબ એવો થાય કે તમારી ચોકસાઈ સારી નથી, તમે ચોક્કસ નથી. કારણ શું છે? તો સાચા જવાબથી આ ઘણું જ દૂરનો જવાબ છે અને 9:58 એ સાચા જવાબથી નજીકનો જવાબ છે. માટે ચોકસાઈનો મતલબ થાય સાચા જવાબથી કેટલું નજીક તમારો જવાબ મળી રહ્યો છે, અથવા સાચું જે મૂલ્ય હોય એનાથી કેટલા નજીકનું મૂલ્ય તમે શોધી રહ્યા છો એ થાય ચોકસાઈ અથવા ચોક્કસતા. બીજો શબ્દ જોઈએ, એ છે સચોટતા. સચોટતાનો મતલબ શું થાય? તો સચોટતા જે છે એ તમારા સાધન પરથી આવે છે. માની લો કે હું કોઈ વસ્તુ માપી રહ્યો છું, તો તમે જ્યારે માપી રહ્યો એટલે સાધનની એક વિભેદન શક્તિ હોય. દરેક સાધનની એક વિભેદન શક્તિ હોય, મતલબ કે માપવાની શક્તિ એ વધારેમાં વધારે કેટલું માપી શકે છે. અથવા આપણે જે શબ્દ વધારે યુઝ કરીએ છીએ એ છે લમાશ, એટલે કે લઘુત્તમ માપ શક્તિ. તો કોઈ પણ સાધનની જે લઘુત્તમ માપ શક્તિ છે એના ઉપરથી એની સચોટતા નક્કી થાય. ઓકે, ઉદાહરણ લઈએ આપણે. માની લો કે આ સેમ જ ઉદાહરણ છે. હું તમને એવું કહું કે ભાઈ 10 વાગે મારા ઘરે તમે આવજો. ઓકે, 10 વાગે મારા ઘરે આવજો. તમે આવો અને પછી હું તમને પૂછું કે ઓકે ભાઈ તમે અત્યારે કેટલા વાગ્યા છે? તમે તમારી ઘડિયાળ જોઈને મને એવું કહો કે અત્યારે 9:58 અને 20 સેકન્ડ થઈ છે. હવે તમે જુઓ, અહીંયા તમારી જે સચોટતા છે જવાબ આપવાની એ વધારે છે. સચોટતા કેવી છે? વધારે છે. બરાબર, આની જગ્યાએ ખાલી તમે 9:58 કહી દો તો થોડુંક ઓછું પડે, પણ છેલ્લે 20 સેકન્ડ જોડી છે, મતલબ કેટલી સચોટતા જે છે એ વધારે છે આની અંદર. ઓકે, તો આ ડિપેન્ડ કરે છે તમારા સાધન પર, મતલબ કે તમારી ઘડિયાળ પર. હવે તમારી ઘડિયાળની અંદર જો સેકન્ડ બતાવતું જ ના હોય તો પછી તમે આપી શકો નહીં. મતલબ જો તમારા સાધનની લઘુત્તમ માપ શક્તિ વધારે હોય તો સચોટતા પણ એ સાધનની વધારે મળે. જો લઘુત્તમ માપ શક્તિ ઓછી હોય તો એની સચોટતા પણ ઓછી જોવા મળે છે. જે આપણે વર્નિયર કેલિપર છે એની અંદર જોઈ ચૂક્યા છીએ કે ફૂટપટ્ટીથી જ્યારે આપણે માપતા હતા એટલે ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 1 mm હતી. એટલે હું કોઈ પણ માપ લઉં તો એની અંદર હું સુધી તો તમને જવાબ આપી શકું, પણ એનાથી ઓછું જઈ શકું નહીં. પણ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરી અને તમે 0 પોઈન્ટ પછી 2 યા 3 સ્થાન સુધી પણ આગળ જઈ શકતા હતા. તો એ થાય સચોટતા.
હવે આ જે સચોટતા છે અને ચોક્કસતા છે, આ બંનેનું કમ્બાઈન એક ઉદાહરણ આપણે જોઈએ. તો હવે આપણે એક ઉદાહરણ લઈએ અને ઉદાહરણમાં આપણે એવું કરીએ છીએ કે એક પેન લઈ લઈએ. આ મેં એક પેન લઈ લીધી છે અને હું એવું માની લઉં છું, એવું ફિક્સ કરી દઉં છું કે આ જે પેન છે એની લંબાઈ લગભગ 10.422 સેન્ટીમીટર જેટલી છે. ઓકે, આ સાચી વેલ્યુ છે જે મને ખબર છે, 10.422 જેટલી. હવે આ પેન હું તમને આપું અને પછી તમને કહું કે લો ભાઈ આ પેન હવે માપો, તો આનું માપ કેટલું છે મને જણાવો. તો પહેલી વાર તમે રિઝલ્ટ લઈ રહ્યા છો અને હું તમને એ વખતે ખાલી એક એવું સાધન આપી રહ્યો છું માપવા માટે કે જેની વિભેદન શક્તિ 0.1 સેન્ટીમીટર જેટલી જ છે. જેની વિભેદન શક્તિ કેટલી છે? 0.1 સેન્ટીમીટર જેટલી જ છે. ઓકે, અને હવે આવા કોઈ સાધનથી તમે જ્યારે આને માપો છો એટલે એવું માની લઈએ કે તમારું જે રિઝલ્ટ છે એ આવું આવી રહ્યું છે 10.3 સેન્ટીમીટર. બરાબર, તમારું રિઝલ્ટ આવી રહ્યું છે 10.3 સેન્ટીમીટર. હવે હું એ સાધન પછી તમને બીજું એક સાધન આપું કે જેની વિભેદન શક્તિ 0.01 સેન્ટીમીટર જેટલી છે. બરાબર, અને હવે તમે આનાથી માપ્યું એટલે તમારો જવાબ કંઈક આવો આવે છે 10.22 સેન્ટીમીટર. ઓકે, ફરીથી સમજીએ. એક પેન છે કે જેનું એકચ્યુઅલ રિઝલ્ટ મને ખબર છે, એ છે 10.422 સેન્ટીમીટર. હું તમને પહેલાં એક એવું સાધન આપું છું કે જેનાથી તમે ઓછામાં ઓછું 0.1 સેન્ટીમીટર માપી શકો છો. ઓકે, તમે એ સાધનથી માપ્યું એટલે આ પેનની લંબાઈ તમને 10.3 સેન્ટીમીટર જેટલી જોવા મળી. પછી મેં તમને બીજું સાધન આપ્યું કે જેની વિભેદન શક્તિ 0.01 સેન્ટીમીટર જેટલી છે. એનાથી તમે માપ્યું એટલે તમને 10.22 સેન્ટીમીટર જેટલું જ માપ જોવા મળે છે. હવે આપણે બંને રિઝલ્ટ માટે સચોટતા અને ચોકસાઈ જોઈએ. પહેલા રિઝલ્ટમાં તમે જુઓ તો ચોકસાઈ તમને જોવા મળે છે કે નહીં જોઈએ. એકચ્યુઅલ રિઝલ્ટ છે 10.422. આપણે થોડાક મોટા અક્ષરોમાં લખી દઈએ. ઓકે, તો જુઓ અહીંયા એકચ્યુઅલ જવાબ છે 10.422. તમને મળી રહ્યો છે 10.3 સેન્ટીમીટર. એટલે અહીંયા તમારી ચોકસાઈ તો છે, કારણ કે તમારો જવાબ જે છે એ એકચ્યુઅલ જવાબથી નજીક તમને જોવા મળી રહ્યો છે આની કમ્પેરિઝનમાં. ઓકે, આની કમ્પેરિઝનમાં તમે જુઓ તો નજીક તો તમને જોવા મળી રહ્યો છે, એટલે અહીંયા તમારી ચોકસાઈ તો છે. પરંતુ અહીંયા તમારી સચોટતા જોવા મળી નહીં. કારણ શું હતું? 0.1 સેન્ટીમીટર વિભેદનવાળું જ સાધન હતું. એટલે મેક્સિમમ તમે પોઈન્ટ પછી એક સ્થાન જેટલું જ આગળ જઈ શકો. હવે એકચ્યુઅલ રિઝલ્ટમાં પોઈન્ટ પછી 3 સ્થાન સુધી આગળ જવાય છે. એટલે અહીંયા તમારી સચોટતા ન કહેવાય. તમારી ચોકસાઈ છે, તમે સાચા જવાબથી નજીક છો પણ તમે સચોટ આન્સર આપ્યો નથી. બીજા કેસમાં જુઓ તો આ રિઝલ્ટમાં આપણે જોઈએ તો આની કમ્પેરિઝનમાં તમારી સચોટતા 100% છે, કારણ કે અહીંયા પોઈન્ટ પછી એક જ સ્થાન ઉપર હતું, પોઈન્ટ પછી 2 સ્થાન છે, એટલે સચોટતા તમારી 100% છે. પણ અહીંયા તમે જુઓ તો એકચ્યુઅલ આન્સર કરતાં આન્સર થોડોક દૂરનો છે. બરાબર, અહીંયા 10.3 છે, આ નજીક છે, પણ 10.22 છે, આ થોડોક દૂરનો આન્સર છે. એટલે આ કેસની અંદર તમારી ચોકસાઈ ન કહી શકાય. આ કેસમાં તમારી ચોકસાઈ કહી શકાય નહીં, કારણ કે એકચ્યુઅલ જવાબ કરતાં તમારો જવાબ વધારે દૂર છે. કે તો અહીંયા આપણે ઉદાહરણ જોયું જેની અંદર આપણે ચોકસાઈ અને સચોટતા જોઈ. તો તમે જોઈ શકો છો અહીંયા આ જે તમારી ચોકસાઈ રહેલી છે, બરાબર, તો જવાબ કરતાં જો તમારો જવાબ દૂર રહેલો હોય એટલે કે તમારા માપણીની અંદર આ જે કોઈ પણ પ્રકારની અચોક્કસતા રહી ગઈ છે એને જ કહેવામાં આવે છે ત્રુટિ.
તો હવે આપણે ત્રુટિ વિશે જાણીએ. તો આપણે સાધનની ચોકસાઈ અને સચોટતા આ બે શબ્દો જોઈ ચૂક્યા છીએ. હવે આ જે ચોકસાઈ અચોકસાઈ રહી જાય છે એને શું કહેવાય? તો હવે નવો શબ્દ જોઈએ, એનું નામ છે ત્રુટિ. તો તમારા સાધનની અંદર જ્યારે પણ અચોકસાઈ ઉદ્ભવે, એટલે કે તમે જ્યારે કોઈ માપ લઈ રહ્યા હોય અને માપ અચોક્કસ આવે, મતલબ તમારા સાચા જવાબથી દૂરનું મળે, તો એને કહેવાય અચોકસાઈ. અને એ જે માપ મળ્યું છે એને કહેવાય તમારી ત્રુટિ. તો એ અચોકસાઈને લીધે તમને ત્રુટિ જોવા મળે છે, મતલબ સાચા જવાબથી બહુ દૂરનો જવાબ મળી જાય તો એ થાય તમારી ત્રુટિ. હવે આ જે ત્રુટિ છે એને આપણે મુખ્ય બે ભાગોની અંદર ડિવાઈડ કરવાના છીએ, જેની અંદર પહેલો ભાગ છે એ છે વ્યવસ્થિત ત્રુટિ, અને જે બીજો ભાગ છે એ છે અવ્યવસ્થિત ત્રુટિ. તો આને આપણે મુખ્ય બે ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. સમજીએ તો વ્યવસ્થિત ત્રુટિની અંદર પહેલો પ્રકાર છે એ છે સાધનની ત્રુટિ. હવે આ સાધનની ત્રુટિ એટલે શું? તો તમે જે કોઈ પણ સાધનનો ઉપયોગ કરી રહ્યા છો માપ લેવા માટે, એની અંદર જે ત્રુટિ રહેલી હોય, જે ભૂલ રહેલી હોય, એને કહેવાય સાધનની ત્રુટિ. હવે વર્નિયર કેલિપરની અંદર આપણે જાણીએ છીએ કે જ્યારે આખું બંધ હોય એટલે તમારી મુખ્ય અક્ષ, તમારી મેઇન સ્કેલ છે, એના કરતાં વર્નિયર સ્કેલનો 0 જો આગળ નીકળી જાય તો ત્યાં 0 એરર ઉદ્ભવે છે, શૂન્ય ત્રુટિ જોવા મળે છે તમને ત્યાં. તો બસ આ જે શૂન્ય ત્રુટિ છે એ જ થાય તમારા સાધનની ત્રુટિ. એટલે કે સાધનના કારણે થઈ અથવા સાધનની અંદર જે ભૂલ જોવા મળે છે, ક્ષતિ જોવા મળે છે, એને કહેવાય સાધનની ત્રુટિ. ઓકે, બીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર આપણો છે પ્રયોગની ત્રુટિ અથવા પ્રયોગ પદ્ધતિની અંદર ત્રુટિ. હવે માની લો કે હું તમને કોઈ પ્રયોગ કરવા આપું અને તમને એની પદ્ધતિ જ નથી ખબર, તમને જ નથી ખબર કે પ્રયોગ કઈ રીતે થઈ શકે, તો એવા સમય ઉદ્ભવે છે પ્રયોગની અંદર ત્રુટિ. હવે આપણે આનો ત્રીજો ભાગ જોઈએ. તો આનો ત્રીજો ભાગ છે વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત ત્રુટિનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ વ્યક્તિ વડે થઈ અને કોઈ ત્રુટિ ઉદ્ભવે. માની લો આપણે એક ઉદાહરણ લઈએ તો મારો સ્વભાવ છે કે જ્યારે પણ હું કોઈ પ્રયોગ કરતો હોય એટલે મારું જે માથું છે એ થોડું આ સાઈડ ઝૂકેલું રહે છે આ પ્રમાણે. ઓકે, તો હવે જ્યારે હું કોઈ પણ રીડિંગ લઈશ એટલે મને રીડિંગ ખોટા મળશે. તો મારા વ્યક્તિગત લીધે થઈ અને જે ત્રુટિ ઉદ્ભવે એને કહેવાય વ્યક્તિગત ત્રુટિ. બરાબર, કોઈને એવું હોય કે પ્રયોગ કરતી વખતે હાથમાં વાઇબ્રેશન થતું હોય તો એ રીતે પણ ત્રુટિ ઉદ્ભવી શકે છે. તો તમારા સ્વભાવને લીધે થઈ અને જે ત્રુટિ ઉદ્ભવે એને કહેવામાં આવે છે વ્યક્તિગત ત્રુટિ. આ બધી વ્યવસ્થિત ત્રુટિઓમાં આવે છે. એટલે કે આ એવી ત્રુટિ છે કે જેને તમે કેટલાક અંશે સુધારી શકો છો. જેમ કે સાધનની ત્રુટિ છે તો તમે સાધનને રિપ્લેસ કરી દો તો એ ત્રુટિ નીકળી જાય. સાધનને જો તમે ફિટિંગ કરો અને ફરીથી જો કેલિબ્રેટ કરો તો પણ એ ત્રુટિ સુધરી જાય. પ્રયોગની ત્રુટિ છે, તમે પદ્ધતિ ફરીથી સમજી લો, યા પ્રયોગની જે કોઈ પદ્ધતિ છે એને સારી રીતે ફોલો કરો તો એ ત્રુટિ સુધરી જાય. વ્યક્તિગત ત્રુટિ જે છે એ તમે તમારા સ્વભાવગત છે તો એને સુધારી શકો તો પણ એ ત્રુટિ તમે કાઢી શકો છો. બીજો પ્રકાર છે એ છે અવ્યવસ્થિત ત્રુટિ અથવા આને આકસ્મિક ત્રુટિ પણ કહેવામાં આવે છે. આકસ્મિક ત્રુટિ અથવા અવ્યવસ્થિત ત્રુટિ એટલા માટે કે તમે આની આગાહી ન કરી શકો. તમે એવું ના કહી શકો કે ભાઈ હવે આ ત્રુટિ ઉદ્ભવશે અથવા કોઈ પ્રયોગના રીડિંગમાં આ જ ત્રુટિ આવી હશે. તમે એવી કોઈ જાતની આગાહી અહીંયા કરી શકતા નથી. માની લો કે તમે ઇલેક્ટ્રોનિક્સનો કોઈ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો, તમે પાવર સપ્લાય જોડેલું છે, હવે કોઈવાર વોલ્ટેજ વધી જાય છે, પાવર સપ્લાય વધારે અચાનક આવી જાય છે, તો હવે એ વસ્તુની તમે આગાહી કરી શકતા નથી કે ક્યારે વોલ્ટેજ વધી જશે. ઓકે, એ જ રીતે તાપમાન છે, દબાણ છે, ભેજ છે,
તો આ બધા એવી વસ્તુઓ છે કે જેને તમે આગાહી ન કરી શકો, તમને ખબર ના હોય પહેલાંથી કે આવું થશે જ, તો એ થાય તમારી અવ્યવસ્થિત ત્રુટિ. અને અવ્યવસ્થિત ત્રુટિ જે છે અચાનક આવી જતી હોય છે, આકસ્મિક આવી જતી હોય છે, એટલે એને તમે કેટલાક અંશે એમાં કોઈ જાતના સુધારા પોસિબલ થતા નથી. અમુક વાર એની અંદર સુધારા પોસિબલ થઈ શકે છે. ઓકે, તો આ છે ત્રુટિ. અને આ ત્રુટિના મુખ્ય બે પ્રકારો છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. હવે આપણે જોઈએ એક ત્રીજો પ્રકાર આની અંદર કે જે આ બંનેનો નથી પણ એક અલગથી પાર્ટ છે, લઘુત્તમ માપ ત્રુટિ. તો હવે એને ડિસ્કસ કરીએ. તો હવે આપણે ડિસ્કસ કરીએ લઘુત્તમ માપ ત્રુટિ. તો પહેલો પ્રશ્ન તો એ જ આવે કે ભાઈ લઘુત્તમ માપ એટલે શું? તો કોઈ પણ સાધન જે ઓછામાં ઓછું માપ લઈ શકતું હોય એને જે તે સાધનની લઘુત્તમ માપ કહેવામાં આવે છે. ફૂટપટ્ટીનું ઉદાહરણ આપણે જાણીએ છીએ. ફૂટપટ્ટી તમે ઓછામાં ઓછું કેટલું માપી શકો? તો તમે 1 mm જેટલું માપી શકો. તો એ થાય જે તે ફૂટપટ્ટીનું લઘુત્તમ માપ. એટલે કે કોઈ પણ સાધન જે નાનામાં નાનું માપ લઈ શકે એને કહેવામાં આવે છે લઘુત્તમ માપ. હવે લઘુત્તમ માપ ત્રુટિ એટલે શું? તો થાય એવું કે કોઈ પણ સાધન જે ઓછામાં ઓછું માપ લઈ શકતું હોય એની અંદર જે ત્રુટિ ઉદ્ભવે તો એને કહેવામાં આવે છે લઘુત્તમ માપ ત્રુટિ. ઉદાહરણ લઈએ, માની લઈએ કે એક ફૂટપટ્ટી છે, એ ઓછામાં ઓછું 1 mm જેટલું માપી શકે. બરાબર. તમારું વર્નિયર કેલિપર છે એ જઈ શકે છે 0.01 સેન્ટીમીટર સુધી. બરાબર. તો હવે તમે જો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો તો 0.1 સેન્ટીમીટર મળી જશે તમને. તો આ બંનેના લઘુત્તમ માપ શક્તિ થઈ એટલે કે લમાશ થઈ. આની અંદર જો કોઈ ત્રુટિ ઉદ્ભવી જાય તો એને કહેવામાં આવે છે લઘુત્તમ માપ ત્રુટિ. કે લઘુત્તમ માપ ત્રુટિ એ તમારા જે બે ત્રુટિના વિભાગો હતા એની અંદર તમે મૂકી શકો છો, અવ્યવસ્થિતમાં પણ અને વ્યવસ્થિતમાં પણ. કે તો ઘણીવાર એવું થાય કે સાધનની અંદર કોઈ ફોલ્ટ હોય તો વ્યવસ્થિત ત્રુટિના કેટેગરીમાં તમે એને મૂકી શકો છો. અવ્યવસ્થિત કેટેગરીમાં ત્યારે કે જ્યારે ઘણીવાર અચાનક માપ લેતી સમયે કોઈ પ્રોબ્લેમ આવી જાય તો અવ્યવસ્થિત ત્રુટિમાં તમે લઈ શકો છો. આ જે ત્રુટિ છે તમે એને નિવારી શકો છો. આમ આપણે એક શબ્દ વાપરવો પડે કે મહદઅંશે નિવારી શકાય, એટલે કે મોસ્ટ પ્રોબેબલી કેસની અંદર તમે નિવારી શકો છો. પણ કોઈ વાર એવું થાય કે તમારી ફૂટપટ્ટી તૂટી જ જતી હોય, બરાબર, તો એ સમય પછી આમાં તમે કશું કરી શકો નહીં, પછી સાધનને તમારે રિપ્લેસ કરવું પડે. પણ મહદઅંશે આપણે આને તમારી ત્રુટિ જે છે લઘુત્તમ માપ ત્રુટિ એને તમે નિવારી શકો છો. તો હવે આની સાથે જોડાયેલા બીજા 3 સેક્શન છે એને આપણે ડિસ્કસ કરીએ. તો હવે આપણો આગળનો ટોપિક છે 2.6.1 નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા વર્ડથી શરૂઆત કરીએ, એ છે નિરપેક્ષ ત્રુટિ. તો હવે નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે? આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રયોગ તમે કર્યો હશે શરૂઆતથી વિજ્ઞાનની અંદર ક્યારેય પણ, તો તમે એક વસ્તુ જોઈ હશે કે તમે ક્યારેય એકવાર માપીને એને છોડી દેતા નથી. તમે પ્રયોગની અંદર 5, 10, 15, 20, 25 જેટલા અવલોકનો લેતા હશો. એનું કારણ શું છે કે દરેકની અંદર જો કોઈ પણ ખામી રહી ગઈ હોય તો તમે એને નિવારી શકો છો કેટલાક અંશે. તો એ જ રીતે આપણે આની અંદર ફોલો કરવાના છીએ. પહેલી છે નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે શોધી શકાય? તો તમારા જે કોઈ પણ અવલોકનો છે એ બધાનો તમારે એક મીન કાઢવાનો છે, બધાની એક સરેરાશ કાઢવાની છે. આપણે જો એ કઈ રીતે કરી શકાય, તો માની લઈએ કે શરૂઆતમાં મારી પાસે કેટલાક રીડિંગ છે, A1, A2 અને AN સુધીના મારા રીડિંગો છે, બરાબર. તો સૌ પ્રથમ તમારે કરવાનું છે કામ એ છે કે તમારે બધાનું એ મીન લેવાનું છે. મતલબ કે આ જે પણ તમારા રીડિંગો છે, જેટલા પણ અવલોકનો છે એ તમામની સરેરાશ કાઢવાની છે કે જેને આપણે મીન કહીએ છીએ. સરેરાશ કઈ રીતે કાઢી શકાય? તો ઉપર તમારા અવલોકનો ભાગ્યા એ અવલોકનોની સંખ્યા, A1 પ્લસ A2 પ્લસ અપ ટુ AN ભાગ્યા
તમારા જેટલા પણ અવલોકનો હોય તે. આ પ્રોસેસથી આપણા દાખલા આપણે સોલ્વ કરવાના છીએ. આપણને દાખલાની અંદર કોઈ રીડિંગો આપશે તો આપણે આ રીતે સોલ્વ કરવાના છીએ. પણ વિકલ્પો જ્યારે પૂછે છે એટલે આ રીતે ન લખતા એક બીજી રીતે લખવામાં આવે છે. તો આ જ વસ્તુને જો કોઈ મારે બીજી રીતે એક્સપ્લેન કરવી હોય, બીજી રીતે લખવી હોય તો કઈ રીતે લખી શકાય? ઉપર તમામે તમામ સરવાળા છે, સરવાળા માટે આપણે શું લખીએ છીએ? સિગ્મા. પછી તમામ શું છે? રીડિંગો એ છે તો એ આઈ. હવે તમારે આઈ છે એની લિમિટ પ્રોવાઈડ કરવી પડે તો કેટલી થાય? આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n સુધીની. જો અહીંયા 1 થી શરૂ કરી n સુધીની, મતલબ આઈ કેટલા લેવાના? 1 થી શરૂ કરી અને n સુધીના, અને ભાગ્યા n. ઓકે, તો તમારું જે ઓપ્શનની અંદર ઘણીવાર આ સૂત્ર મૂકેલું હોય છે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ જ વસ્તુ આ રીતે પણ લખી શકાય. આગળ વધીએ. તમારો એ મીન શોધાઈ જાય પછી શું કરવાનું છે? તો એ મીન શોધાઈ જાય પછી એ દરેકે દરેક રીડિંગમાંથી, આ દરેકે દરેક રીડિંગમાંથી ત્રુટિ કાઢવાની છે. તો એની માટે આ રીતે લખાય કે મોડ ડેલ્ટા A1 બરાબર મોડ ડેલ્ટા A1, પહેલાં તમારું રીડિંગ લખવાનું માઇનસ એ મીન આવ્યો છે એમાંથી બાદ કરી દેવાનું. મોડ ડેલ્ટા A2 બરાબર A2 માઇનસ એ મીન, અને ડેલ્ટા AN ઇઝ ઇક્વલ ટુ AN માઇનસ એ મીન. ક્લિયર? ચાલો પ્રોસેસ જોઈએ. શું કર્યું મેં? એ મીન શોધ્યા છે, એના પછી મેં ડેલ્ટા A1 લખ્યા છે. હવે આ ચેપ્ટર, આ પર્ટિક્યુલર થિયરીની અંદર જ્યાં પણ તમને ડેલ્ટા દેખાય મતલબ એ તમારી ત્રુટિ બતાવે છે. તો A1ની અંદર કેટલી ત્રુટિ રહેલી છે એ બતાવશે ડેલ્ટા A1. કઈ રીતે શોધી શકાય? તો A1ની અંદરથી એ મીન બાદ કરી દેવાના. એવું તમારે તમામ રીડિંગ સાથે કરવાનું રહેશે. પ્રશ્ન એ થાય કે આગળ મોડ શું કામ મૂક્યો છે? તો હવે અહીંયા તમારી ત્રુટિ છે અને ફરજિયાત યાદ રાખો કે તમે જે ત્રુટિ કરી રહ્યા છો અથવા તમે ત્રુટિને સામાન્ય શબ્દમાં કહીએ તો ભૂલ, તો ભૂલ હોય એ હંમેશા એનો સરવાળો થાય. મતલબ જે ભૂલ છે એ હંમેશા ઉમેરાય, ભૂલ ક્યારેય બાદ થતી નથી. માટે અહીંયા આપણે ભૂલોને શું લઈ રહ્યા છીએ? મોડની અંદર લઈ રહ્યા છીએ. કે ચાલો, તો હવે અહીંયા તમારા જે ભૂલો છે અથવા તમારી જે ત્રુટિઓ છે એ મળે છે. હવે આ ત્રુટિઓનો પણ તમારે મીન લેવાનો છે, મતલબ ડેલ્ટા એ મીન એ કેટલા થશે? મોડ ડેલ્ટા A1 પ્લસ મોડ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ મોડ ડેલ્ટા AN ભાગ્યા n. આ થાય તમારો ડેલ્ટા A મીન. હવે અહીંયા બધી જ પ્લસ ધન રાશિ મળવાની છે એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે ડેલ્ટા A મીન જે છે એ પણ તમને ધન જોવા મળશે. ઓકે, તો અહીંયા આ તમારું જે ડેલ્ટા A મીન તમને પ્રાપ્ત થાય છે આ થાય તમારી નિરપેક્ષ ત્રુટિ કે જે તમે આ પ્રોસેસથી શોધી શકો છો. ઓકે, તો આ આન્સર તમને મળે છે. અને આપણે આ રીતે લખવું હોય તો લખી શકીએ કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n અને મોડ ડેલ્ટા AI અપોન n. તમે આ રીતે પણ એને લખી શકો છો. તો આ થાય તમારી નિરપેક્ષ ત્રુટિ. હવે માની લો કે કોઈ એક સિંગલ વેલ્યુ હોય, આપણે અહીંયા ડિસ્કસ કરીએ. હવે માની લો કે અહીંયા કોઈ સિંગલ વેલ્યુ છે તો તમારો મળશે તમને એ મીન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A. ઓકે, આવું લખેલું હોય એટલે જે પહેલું છે એ તમારું મૂલ્ય થાય અને જે બીજું હોય એ તમારી ત્રુટિ થાય. તમે જુઓ ત્રુટિની આગળ પ્લસ ઓર માઇનસ લગાવ્યું છે, મતલબ જો ત્રુટિ તમારા એકચ્યુઅલ માપ કરતાં વધારે આવી રહી છે તો તમે એને માઇનસ કરી દો. ત્રુટિ એકચ્યુઅલ માપ કરતાં બહુ ઓછી આવી રહી છે
તો તમે એને ઉમેરી દો. ઓકે, તો આ રીતે તમે એને ઉમેરી વધારો યા ઘટાડો કરી શકો છો. હવે આપણી જે બીજી ટર્મ છે એને સમજવાનો ટ્રાય કરીએ. તો બીજી ટર્મ છે જે આપણી એ છે સાપેક્ષ ત્રુટિ. શરૂઆતની નિરપેક્ષ ત્રુટિ તમે સોલ્યુશન કરીને આવી ગયા છો, ત્યાં તમને એ ખબર છે, એ મીન ખબર છે ને ડેલ્ટા એ મીન ખબર છે. સાપેક્ષ ત્રુટિ બહુ જ સિમ્પલ છે. ડેલ્ટા એ મીન અપોન એ મીન, એટલે કે તમારી જે ત્રુટિ છે એ ભાગ્યા તમારું જે મૂલ્ય આવ્યું છે એ બંનેનો ગુણોત્તર કરો એટલે તમને જે મળે એ થાય તમારી સાપેક્ષ ત્રુટિ, કે જેને આપણે આ ડેલ્ટા એ મીન ભાગ્યા એ મીન તરીકે લખી છે. આના પછીની ટર્મ એ છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિનો મતલબ એ થાય કે તમારી જે સાપેક્ષ ત્રુટિ આવી છે એની લખી દો પહેલાં ડેલ્ટા એ મીન ભાગ્યા એ મીન. પ્રતિશત મતલબ શું થાય? ગુણ્યા 100 કરી દો. આ થાય તમારી પ્રતિશત ત્રુટિ. ઓકે, તો નિરપેક્ષ ત્રુટિવાળા સ્ટેપ ફોલો થઈ જાય છે. ત્યાંથી તમને એ મીન મળી જશે, તમારા જે કોઈ પણ રીડિંગ આપ્યા છે એની સરેરાશ લઈને. એના ઉપરથી તમે ડેલ્ટા એ મીન શોધ્યા અને એ બંનેનો ગુણોત્તર કરો એટલે સાપેક્ષ ત્રુટિ મળે. એના ગુણ્યા 100 કરી દો એટલે તમને પ્રતિશત ત્રુટિ જોવા મળશે. તો આ સ્ટેપ હતા કે જેનાથી તમે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધી શકો છો. હવે આપણે આગળ વધીએ અને કેટલાક નિયમો જે છે એની સાથે જોડાયેલા એ જોઈએ. તો આ જે કોઈ પણ આપણે જોયું છે નિરપેક્ષ ત્રુટિ, એના જે ઉદાહરણ અને એક્સ્ટ્રા દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લેવાના છીએ. આગળ વધીએ. નવો ટોપિક છે ત્રુટિઓનું સંયોજન. આની અંદર આપણે બેઝિકલી 2 નિયમ જોવાના છે. એક તો સરવાળા અને બાદબાકી ત્રુટિઓની કઈ રીતે કરી શકાય અને ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરી શકાય આપણે જોઈશું. શરૂઆત કરીએ. પહેલું જોઈએ સરવાળા અને બાદબાકી માટે. સરવાળા અને બાદબાકી માટે શું નિયમ છે એ આપણે સમજીએ. તો એની માટે હું એક ટર્મ લખી રહ્યો છું, z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. ઓકે, જ્યાં a અને b એ તમારા મૂલ્યો છે અને z એ બંને મૂલ્યોનો સરવાળો છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રુટિ કઈ રીતે દર્શાવી શકાય. તો ત્રુટિ દર્શાવવા માટેની આપણી એક સિસ્ટમ છે. એ કંઈક આ પ્રકારની છે કે ભાઈ a અને bની વેલ્યુ આપેલી હોય તો આ રીતે આપેલી હોય કે ભાઈ a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b બરાબર b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. રાઈટ, આ તમારું મૂલ્ય છે, એના અંદર રહેલી ત્રુટિ છે, આ મૂલ્ય છે, એના અંદર રહેલી ત્રુટિ છે. તો સેમ એઝ તમારો જે z મળશે એની અંદર પણ તમને આ રીતે મૂલ્ય અને ત્રુટિ જોવા મળવાની છે. ક્લિયર? ચાલો, હવે આ તમામની જે વેલ્યુ આવી છે એની અંદર પુટ કરી દઈએ. ઝેડની જગ્યાએ હું લખી શકું z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. એની જગ્યાએ હું લખી શકું a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. બીની જગ્યાએ હું લખી શકું પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ઓકે, ચાલો એવા ને એવા લખીએ છીએ. હવે આ ટર્મની અંદરથી આપણે a અને b બંનેને એક બાજુ લાવીએ તો શું થાય? a પ્લસ b. આ તો ટર્મ એવી ને એવી રહેશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. પેલી ટર્મ પણ એવી, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ઓકે, હવે એ બીની જગ્યાએ હું શું લખી શકું? તો એ બીની જગ્યાએ આપણે z લખી શકીએ છીએ. તો આ ટર્મ ફરી એવી ને એવી. એ બીની જગ્યાએ તમે z લખી શકો. હવે બરાબરની આ બાજુ પણ z છે, બરાબરની આ બાજુ પણ z છે. બંને z શું થાય? કેન્સલ થઈ જશે. તો તમને જોવા મળશે અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા
બી. આ તમારું ફાઇનલી સૂત્ર બનશે સરવાળા અને બાદબાકી માટેનું. ઓકે, પણ એક વસ્તુ જે આપણે જાણીએ છીએ છે કે આ ત્રુટીઓ દર્શાવી રહ્યું છે અને ત્રુટીનો હંમેશા સરવાળો જ થાય, ત્રુટી હંમેશા ઉમેરાય. ઓકે, એવું થાય ખરું કે તમે કોઈક સાધન વાપરી રહ્યા છો, પહેલાં તમે એક ભૂલ કરી, થોડી વાર રહીને તમે ફરીથી ભૂલ કરી, તો પહેલી ભૂલમાંથી બીજી ભૂલ બાદ થઈ જાય? એવું પોસિબલ નથી. તમે ક્યારેય પણ ભૂલ કરો છો અને જેટલી ભૂલો કરો છો એ ભૂલોનો હંમેશા સરવાળો જ થાય. માટે સૂત્રની અંદર તમારે ડેલ્ટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ, ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જ હંમેશા રહેશે અને એ જ તમારું સૂત્ર બનશે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ઓકે, તો આ તમારું સરવાળા અને બાદબાકી માટેનું ફાઇનલ સૂત્ર છે. હવે આપણે એક નાનકડો એક્ઝામ્પલ લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આપણી પાસે બે વેલ્યુ છે, a ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ ઓર માઇનસ 0.2 અને બીજી વેલ્યુ છે 4 પ્લસ ઓર માઇનસ 0.5. ક્લિયર? હવે હું તમને પૂછું કે ભાઈ આ બંને જે તમારા રકમો છે, રીડિંગો છે, એનો સરવાળો કરો તો સરવાળા માટે તો સિમ્પલી થઈ જશે a પ્લસ બી. ઓકે, સૂત્ર તમે મૂકીને કરી શકો છો, પણ આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. તો જ્યારે આ પ્રકારે થાય એટલે તમારા જે મૂલ્યો છે એનું તો ફરજિયાતપણે જે કીધું હોય એ જ કરવાનું. સરવાળો કીધો છે તો મૂલ્યોનો તો ફરજિયાતપણે શું થાય? સરવાળો થાય. 4 પ્લસ 3 7 પ્લસ ઓર માઇનસ. સરવાળો માગ્યો છે એટલે તમારી ત્રુટીનો પણ શું થશે? સરવાળો, એટલે કે 0.7. પણ જો a માઇનસ બી કીધા હોય તો, જો a માઇનસ બી કીધા હોય તો તમારા જે મૂલ્યો છે એની તો બાદબાકી જ થાય. કે આ વસ્તુ યાદ રાખવાની, મૂલ્યોનો સરવાળો કીધો હોય તો સરવાળો, બાદબાકી કીધી હોય તો બાદબાકી. રાઈટ? બાદબાકી માગી છે તો બંનેની બાદબાકી કરીએ. 3 માઇનસ 4 એટલે -1. પ્લસ ઓર માઇનસ, મેં જેમ પહેલાં કહ્યું તેમ કે હવે ત્રુટીનો વારો છે, માગ્યું છે બાદબાકી, પણ ત્રુટીની બાદબાકી થાય નહીં. ત્રુટીનો ફરજિયાતપણે સરવાળો જ થાય. એક ભૂલમાં બીજી ભૂલ ઉમેરાઈ જ જાય એટલે અહીંયા ભલે બાદબાકી માગી હોય છતાંય બંનેનો કરવાનો છે સરવાળો જ. એટલે 0.5 વત્તા 0.2 એટલે આન્સર બનશે 0.7. કે તો આ વસ્તુ એક યાદ રાખવાની છે કે વેલ્યુ સાથે જે કીધું હોય એ કરવાનું, પણ ત્રુટી સાથે ફરજિયાતપણે સરવાળો જ કરવાનો. શેમાં? સરવાળા અને બાદબાકીની રીતમાં. ક્લિયર? આ એનું સૂત્ર છે. કઈ રીતે સૂત્ર બન્યું એ ડિફાઇન કર્યું છે મેં. તમારે એની ડેફિનેશન ખાસ યાદ રાખવાની જરૂર નથી. આ કઈ રીતે ડિફાઇન થયું છે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે, જો તમને માગ્યું છે સીધું જ સૂત્ર અપ્લાય કરીને તમે આન્સર લાવી શકો છો અને કોઈ વાર MCQમાં પૂછાય તો તમે સીધું સૂત્ર મૂકી શકો છો. ઓકે, ચાલો હવે આગળ વધીએ અને આપણી ગુણાકાર અને ભાગાકારની જે રીત છે એ જોઈએ. તો હવે આપણે ભાગાકાર અને ગુણાકાર માટેની જે રીત છે એ જોઈએ. જો ફરીથી હું કહી રહ્યો છું કે આ કઈ રીતે ડિફાઇન કર્યું છે, કઈ રીતે સૂત્ર બન્યા છે, એમાં તમારે ખાસ જવાની કોઈ જરૂરિયાત નથી. જસ્ટ તમારા નોલેજ માટે તમે જાણી શકો છો, બાકી જનરલી ખાસ કોઈ જગ્યાએ પૂછાતું નથી. જોઈએ ગુણાકાર અને ભાગાકારની રીત. તો આની અંદર થાય z બરાબર a ઇન્ટુ બી, જ્યાં પહેલાં z બરાબર a પ્લસ બી એટલે કે a અને બીનો સરવાળો z જેટલો મળતો હતો, અહીંયા a અને બીનો ગુણાકાર તમને z જેટલો જોવા મળશે. એ બી શું છે? કશું જ નથી, મૂલ્યો છે કે જેની અંદર ત્રુટી પણ તમને કહી દીધી હશે. ઓકે, લખવું હોય તો અહીંયા લખી શકીએ કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અને z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z છે. ક્લિયર?
ચાલો આની અંદર આપણે મૂકીએ ઝેડની જગ્યાએ શું મૂકી શકાય ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એની જગ્યાએ શું મૂકી શકાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને બીની જગ્યાએ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ક્લિયર? ચાલો એનો ગુણાકાર બંને જોડે, એનો ગુણાકાર બી જોડે તો મળશે એ બી, એનો ગુણાકાર બી જોડે તો મળશે એ ઇન્ટુ ડેલ્ટા બી, ડેલ્ટા એનો ગુણાકાર બી જોડે તો મળશે બી ઇન્ટુ ડેલ્ટા એ, અને ડેલ્ટા એનો ગુણાકાર ડેલ્ટા બી જોડે તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી તમને જોવા મળશે. ચાલો આ બાજુ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. હવે તમારો જે આ પાર્ટ છે એને ઝેડ વડે ભાગો. સમીકરણ 1 કહી દઈએ તો સમીકરણ 1 ને ડાબી બાજુ ઝેડ વડે ભાગતા અને જમણી બાજુએ એ બી વડે ભાગતા. આ બાજુ ઝેડ વડે ભાગો અને આખાને એ બી વડે ભાગી દઈએ. અહીંયા ઝેડ વડે ભાગીએ તો શું થાય ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ ભાગ્યા ઝેડ. અહીંયા એ બી વડે ભાગો તો શું થાય એ બી ભાગ્યા એ બી પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી ભાગ્યા એ બી પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ ભાગ્યા એ બી. અહીંયા કરો તો ડેલ્ટા એ ડેલ્ટા બી ભાગ્યા એ બી. ક્લિયર? હવે જે ઉડે છે ઉડાડી દો. ડેલ્ટા ઝેડ ઝેડ કટ થઈ જશે, એ બી કટ થઈ જશે, એ કટ થઈ જશે, બી કટ થઈ જશે. ક્લિયર? ચાલો હવે જે વધ્યું છે એને લખી દઈએ. નીચે લખાય ચાલશે? ચાલો આને બાજુમાં લખીએ. અહીંયા શું વધ્યું છે ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ. અહીંયા શું વધ્યું છે આ તો 1 થઈ ગયું છે નીકળી ગયું છે. અહીંયા વધ્યું છે તમારું, આને વ્યવસ્થિત લખીએ તો આને હું પહેલાં લખી રહ્યો છું ડેલ્ટા એ ભાગ્યા એ, આને પછી લખીએ ડેલ્ટા બી ભાગ્યા બી, અને જે લાસ્ટ પાર્ટ છે ડેલ્ટા એ ડેલ્ટા બી ભાગ્યા એ બી, આને આપણે અવગણી રહ્યા છીએ. તો અવગણી દઈએ તો તમને ફાઇનલી આવું સૂત્ર જોવા મળી જશે. અને આ જે સૂત્ર છે એ તમારી ગુણાકાર અને ભાગાકારની રીતમાં ઉપયોગમાં લેવાનું રહેશે તમારે. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ આપણે. ઓકે, ચાલો માની લો કે તમને બે રકમ આપી છે. એ બરાબર આપ્યા છે તમને 5 પ્લસ ઓર માઇનસ 2 અને બી તમને આપ્યા છે 2 પ્લસ ઓર માઇનસ 3. અને હું તમને કહું કે ભાઈ એ ભાગ્યા બી કરો અને એ બી કરો. ઓકે, એ ભાગ્યા બી કરો એ બી કરો, સૂત્ર આનું આ જ રહેશે ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ બરાબર ડેલ્ટા એ ભાગ્યા ડેલ્ટા બી ભાગ્યા બી. ઓકે, ચાલો ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ ડેલ્ટા એ ભાગ્યા એ, સૂત્ર આનું આ જ ગુણાકાર હોય યા ભાગાકાર હોય. ચાલો ડેલ્ટા એ, આમાંથી ડેલ્ટા એ કયો કહેવાય? આ ડેલ્ટા એ થાય ત્રુટિવાળો ભાગ, આ તમારો એ થાય પ્લસ ડેલ્ટા બી ભાગ્યા બી, આ થાય તમારો ડેલ્ટા બી 3, આ થાય તમારો બી 2. ઓકે, અને હવે તમે આનું સાદું રૂપ આપશો તો જે આન્સર તમને મળશે ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ જોવા મળશે, કે જે તમારી સાપેક્ષ ત્રુટિ તમને બતાવે છે. ઓકે, તો આ રીતે એને ગણી શકાય. જે મેં તમને પહેલાં કહ્યું તેમ પાછળ ત્રુટિ હોય અને આગળ તમારું મૂલ્ય જોવા મળી જશે. તો આ છે ગુણાકાર અને ભાગાકારની રીત. તમારે ફક્ત અને ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે, બાકી કશું તમારે યાદ રાખવાનું રહેતું નથી, પણ તમારી જાણકારી માટે એકવાર જોઈ લેવું હિતાવહ છે. હવે આગળ વધીએ અને આપણો જે છેલ્લો ટોપિક છે એ ડિસ્કસ કરીએ. તો હવે આપણો છેલ્લો ટોપિક જોઈએ કે જે છે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ.
સિમ્પલ શબ્દોમાં સમજીએ તો ટોપિક લખીએ તો આ રીતે લખી શકાય કે ઘાતાંકમાં ત્રુટિ. ઓકે, આ કઈ રીતે થાય જોઈએ તો માની લઈએ કે એક એક્ઝામ્પલ લઈએ તો z ઇઝ ઇક્વલ ટુ ax by cz અને d. આ રીતે તમને કશુંક આપેલું છે, દરેકની ઉપર ઘાત જોવા મળી રહી છે. આને કઈ રીતે સોલ્વ કરવાની તો પહેલાં તો જુઓ આ બંને ગુણાકારના રિલેશનમાં છે અને આ બંનેના ગુણાકારના આખું આ ભાગાકારના રિલેશનમાં છે. હવે આપણે જાણીએ છીએ ગુણાકાર હોય યા ભાગાકાર હોય સૂત્ર રહેશે એક જ. કઈ રીતે ડિફાઇન થાય? ઝેડની જગ્યાએ ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ. ઘાત જે છે એ આગળ લાવી દેવાની x, પછી લખવાનું ડેલ્ટા a ભાગ્યા a. કે ઘાતાંકવાળી ત્રુટિની અંદર ફક્ત એક વસ્તુ યાદ રાખવાની, ઘાત આગળ લાવી દેવાની, પછી સૂત્ર મૂકવાનું પ્લસ b વાળું y આગળ ડેલ્ટા b ભાગ્યા b. ગુણાકાર હોય કે ભાગાકાર હોય સૂત્ર એકનું એક જ રહેશે, પ્લસ ઘાત આગળ z આગળ આવી જશે, અંદર રહેશે ડેલ્ટા c ભાગ્યા c અને ઇન્ટુ d એટલે પ્લસ ડેલ્ટા d ભાગ્યા d. ઓકે, તો આ એક સિમ્પલ ટોપિક છે, તમારે ખાલી ઘાત આગળ લાવી અને મૂકી દેવાની છે. બાકી ગુણાકાર ભાગાકાર વાળું જે સૂત્ર હતું એ જ સૂત્ર અપ્લાય થવાનું છે. ઓકે, તો આ આપણો ટોપિક હતો કે જેની અંદર આપણે ત્રુટિઓ જોઈ છે. આની ઉપરથી અઢળક દાખલા પૂછાય છે. ઓકે, તો આ ટોપિક તમે સારી રીતે કવર કરજો અને આ નેક્સ્ટ વિડીયોમાં આની રિલેટેડ ઉદાહરણો આપણે જોઈશું, સ્વાધ્યાયના દાખલા જોઈશું મે બી, અને બહારના જે દાખલાઓ છે, બીજા જે વધારાના દાખલાઓ છે એ પણ આપણે કવર કરવાના છીએ. ઓકે, તો જો તમને આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કરી શકો છો. બાકી ભણતા રહો, અમારા આગળના વિડીયોઝ જુઓ અને ફરીથી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.